નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ડોક્ટર શોમાં. હું છું આપની સાથે સ્મિતા. તો આ એક શો એવો છે, કમરનો દુખાવો કે પછી ગરદનનો દુખાવો હવે એ સામાન્ય બની ગયો છે. દરેક દર્દીઓને બૂમ હોતી હોય છે આ કમરના દુખાવાને અને ગરદનના દુખાવાને લઈને, પરંતુ આ એક દુખાવો સામાન્ય છે કે પછી ખૂબ જ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે કે કઈ રીતે આ દુખાવો થતો હોય છે. તમામ પ્રશ્નોનો આજે આપણે આ એપિસોડમાં જવાબ લઈશું અને ખાસ કરીને આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. તો આજે ખાસ ચર્ચા કરવાની છે કમરના દુખાવાને લઈને કે પછી સ્પાઇનની સર્જરીને લઈને. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર તારક પટેલ, જેઓ એક સર્જન છે, સ્પાઇન સર્જન અને ખૂબ જ જાણીતા છે. નમસ્કાર જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખાસ દર્શક મિત્રોને પહેલા તો એ જણાવશો કે હવે કમરનો અને ગરદનનો દુખાવો ખૂબ જ સામાન્ય બની ગયો છે. 10 માંથી 5 લોકોને એવી બીમારી હોય છે કમરના દુખાવાની અને ગરદનના દુખાવાની, તો લોકોએ ખાસ શું કાળજી રાખવી જોઈએ? તો ગરદનનો દુખાવો અને કમરનો દુખાવો જે આજકાલ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, અને એનું જો મુખ્ય કારણ કહીએ તો એ લાઈફસ્ટાઈલ આપણી જે બદલાઈ છે એના કારણે છે. અને આમાં મોબાઈલનો વધારે પડતો ઉપયોગ, વર્ક ફ્રોમ હોમ, જેના કારણે લોકોને લાંબો સમય સુધી ઓડ પોઝિશનમાં બેસીને કામ કરવાનું થતું હોય છે. આ સિવાય આપણી લાઈફસ્ટાઈલના કારણે ઘણા બધા લોકો ઓબેસિટી એટલે કે મેદસ્વીતાના શિકાર બનેલા છે, એટલે એક્સ્ટ્રા વજનના કારણે પણ એમના સ્પાઇનને વધારે ડેમેજ થઈ શકે છે. અને સ્ટ્રેસ ઓલવેઝ બોડીમાં ક્યાંક ને ક્યાંક દુખાવાનું સ્વરૂપ તો ધારણ કરતો જ હોય છે. એટલે આ જે મોડર્ન લાઈફસ્ટાઈલ છે એના કારણે આજકાલ સ્પાઇનની સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે. અને જેમ આપણને કોવિડમાં પેન્ડેમિક થયો તો એમ હવે કમરના દુખાવાનો પણ ઓલમોસ્ટ એપિડેમિક કે પેન્ડેમિક જેવું થઈ રહ્યું છે. બિલકુલથી આપે જણાવ્યું કે સ્પાઇનની જે સમસ્યાઓ છે, મોબાઈલ ફોન જે વધારે લોકો વપરાશ કરતા હોય છે, પછી લેપટોપ અને વર્ક ફ્રોમ હોમ. પરંતુ આ બધી જે વસ્તુ છે હવે રોજિંદા જીવનનું એક કારણ તો બની જ ગઈ છે અને એ વસ્તુ ઉપયોગ કરવો જ પડતો હોય છે, પરંતુ ખાસ કાળજી કઈ રીતની રાખવી લોકોએ? હા, એટલે હવે આપણે જે જમાનામાં ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ ત્યાં કોમ્પ્યુટર, મોબાઈલ અને ટેકનોલોજી વગર તો કામ થવાનું નથી. એટલે એને એવોઇડ ના કરતા એને કઈ રીતે આપણે લાઈફસ્ટાઈલમાં વણવું જોઈએ એ ખૂબ જ અગત્યનું છે. એમાં સૌ પ્રથમ જો આપણે મોબાઈલના ઉપયોગની વાત કરીએ તો સૌથી પહેલાં તો અનનેસેસરી જે યુઝ હોય છે એને ડેફિનેટલી ટાળવો જોઈએ. એટલે જ્યારે પણ આપણે ફ્રી પડ્યા હોઈએ અને જે હાથમાં મોબાઈલ લેવાની આદત પડી ગઈ છે એ આપણે ડેફિનેટલી ટાળવી જોઈએ. જેના લીધે જે ગરદન આપણી લોડમાં આવે છે અને ગરદનની જે તકલીફ થાય છે એને આપણે એવોઇડ કરી શકીએ. અને જ્યારે પણ મોબાઈલનો યુઝ કરવાનો થાય ત્યારે ગરદનને નીચી ન કરતા હાથને થોડો ઉપર રાખીને અને પોઝિશન થોડી ચેન્જ કરીને જો વાપરવામાં આવે તો ગરદન ઉપરનો લોડ ઘટી શકે છે. એટલે મોબાઈલના ઉપયોગમાં બે જ ધ્યાન રાખવાનું છે. એક કે બને એટલો મોબાઈલનો ઉપયોગ ઘટાડો, અને જ્યારે વાપરવાનો થાય ત્યારે બને ત્યાં સુધી હાથને ઉપર રાખી અને સ્ક્રીન થોડી ઊંચી રાખો, જેથી ગરદનને વધારે નીચે નમાવેલી રાખવાની ન થાય. વર્ક ફ્રોમ હોમ અને બેઠાડું જીવન જે આપણું થઈ ગયું છે એના કારણે કમરના દુખાવાના સમસ્યાઓ વધી ગઈ છે. અને આમાં હું નોર્મલી અમારા પેશન્ટને 3 ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કહેતો હોઉં છું. પહેલું જે છે એ જ્યારે પણ બેસો ત્યારે કમરને પ્રોપર સપોર્ટ મળે એવી જગ્યાએ બેસો. એટલે જો તમારી ખુરશી હોય તો એર્ગોનોમિક્સ હોય, એનો કર્વેચર પ્રોપર હોય, સ્પાઇનને પ્રોપર સપોર્ટ મળતો હોય તો આવી ખુરશીનો જ ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો પેલા કાઉચમાં સ્લાઉચ પોઝિશનમાં, ઓડ પોઝિશનમાં બેસીને કામ કરવાની આદત ધરાવતા હોય છે, તો એ પોઝિશન આપણે એવોઇડ કરવી જોઈએ. આ સિવાય જ્યારે પણ લાંબો સમય સુધી કામ કરવાનું આવતું હોય છે, અને આ પર્ટિક્યુલરલી આઈટી ઇન્ડસ્ટ્રીવાળા લોકોમાં ખૂબ જ કોમન હોય છે કે એમને જ્યારે કોમ્પ્યુટર પર કામ કરતા હોય કે કોઈ કોડ લખતા હોય ત્યારે બહુ જ લાંબા સમય સુધી કોન્સ્ટન્ટ એક જ પોઝિશનમાં એમને બેસવાનું થતું હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં એ લોકોએ એલાર્મ કે એવું કંઈક મિકેનિઝમ સેટ કરવી જોઈએ, જેથી દર પોણો કલાક કે 50 મિનિટ થાય એટલે 5 મિનિટ માટે એમને એ જગ્યા પરથી ઊભા થઈ અને કમરને થોડી રિલેક્સ કરવી જોઈએ. એટલે જો લાંબુ બેસેલા લોકોમાં અથવા તો લાંબુ બેસવું જ પડે એવા લોકોમાં આ બે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે કમરને સપોર્ટ મળે એવી રીતે બેસવું, એર્ગોનોમિક ચેર્સ વાપરવી અને પોણા કલાકે કે 50 મિનિટે 5 મિનિટનો બ્રેક લઈ લેવો.
બિલકુલથી. હવે ત્રીજો સવાલ એ છે કે કઈ એવી ખોટી આદતો જે સ્પાઇનને બગાડતી હોય છે અને જેના કારણે લોકોને કદાચ દુખાવો વધારે થતો હોય છે? આદતમાં આપણે તો જે બે ડિસ્કસ કર્યું તો છે જ કે ગરદનનો જ્યારે વધારે પડતો નીચું રાખીને કામ કરવામાં આવે ત્યારે એના ઉપર ડેમેજ થતું હોય છે. કમરમાં પણ લાંબો સમય બેસવાનું કે વેઇટ લિફ્ટિંગ કરવાનું આવે ત્યારે પણ આ તકલીફ થતી હોય છે. આ સિવાય જો ગૃહિણીઓની વાત કરીએ તો એ કોન્સ્ટન્ટ વાંકા વળીને ઘણી વખતે કામ એમને કરવું પડતું હોય છે. જેમ કે આખા ઘરમાં માનો કે કચરો કે પોતું કરવું છે, એ કોન્સ્ટન્ટ વાંકા વળેલા પોઝિશનમાં એમને કામ કરવાનું થતું હોય છે. તો આ પોઝિશનમાં બે એક પ્રેક્ટિકલ ટીપ હું આપી શકીશ. એક તો કે જ્યારે કચરાનું કામ હોય ત્યારે જે સાવરણી કે કંઈ પણ હોય તો એ થોડું એ લાંબી હોવી જોઈએ, બહુ ટૂંકી ના હોવી જોઈએ. કારણ કે જો ટૂંકી હશે તો એમને ઓર વધારે વાંકું નમવું પડશે. એટલે જો લાંબી હશે તો કદાચ એ થોડી વધારે સ્ટ્રેટ પોઝિશનમાં કામ કરી શકશે. અને બીજી જે હું પ્રેક્ટિકલ ટીપ આપતો હોઉં છું મારા પેશન્ટ્સને એ છે કે જ્યારે પણ કચરા પોતાનું કામ કરતા હોય ત્યારે આખા ઘરનું એક સાથે સળંગ કરવાની જગ્યાએ ટુકડે ટુકડે, એટલે એક રૂમનું કર્યું હોય તો પછી 5 મિનિટ જેવો થોડો જસ્ટ સ્ટ્રેચ આઉટ કરી લેવું, પછી પાછું ફરીથી બીજા રૂમનું કરવું. તો આ કરવાથી એમના સ્પાઇન ઉપર જે લોડ આવે છે એ લોડને આપણે ઘટાડી શકીએ છીએ. બિલકુલથી. હવે ચોથો સવાલ એ છે કે વજન, પેટ અને કમર આ ત્રણનો સંબંધ કઈ રીતનો હોય છે? સો મેદસ્વીતાપણું એટલે કે ઓબેસિટી એ પણ સ્પાઇનના અને કમરના દુખાવાની જેમ હવે એપિડેમિક બની ગયો છે. જ્યાં જોઈએ તે આપણને આવા જ લોકો જેનું વજન ખરેખર બહુ જ વધી ગયું હોય એવા લોકો જોવા મળે છે. ને એમાં ઘણા બધા કારણો જવાબદાર છે. ડાયટ, આપણે બધા જ લોકો હવે બહારનું ખાવાનું શોખીન થઈ ગયા છે. પીઝા અને આ પ્રકારના ડાયટ અને કોલ્ડ ડ્રિંક્સના કારણે, અને એની સાથે સાથે આપણું જે એક્સરસાઇઝનો અભાવ, આ બે વસ્તુના કારણે પેટ વધવું અને વજન વધવું આ બહુ જ કોમન છે. હવે જ્યારે પણ વેઇટ વધે છે એટલે એની બે ખરાબ ઇફેક્ટ સ્પાઇન ઉપર જોવા મળે છે. પહેલું તો જ્યારે પણ બોડીનું વેઇટ વધારે હોય ત્યારે વધારે પડતું વેઇટ સ્પાઇન ઉપર જાય એટલે સ્પાઇનને લોડ વધારે લેવાનો થતો હોય છે. એટલે ઇમેજિન કરો કે તમારું જો વજન 7-8 કિલો પણ એક્સ્ટ્રા છે તો નોર્મલ વેઇટવાળા માણસને જ્યારે 5-7 કિલોનું વજન લઈ અને આખો બેકપેક ભરાઈને ફરવાનું હોય તો એટલું ભાર તમે તમારા સ્પાઇનને જાણે અજાણે આપી રહ્યા છો. એટલે એક તો એક્સ્ટ્રા લોડ જે સ્પાઇન ઉપર આવે છે એના લીધે ડેમેજ થતું હોય છે. બીજું, જે લોકોને ચરબીનો ભરાવો પેટના ભાગમાં થતો હોય છે અને પેટ બહાર આવી જતું હોય છે તો એના કારણે સ્પાઇનનું જે બાયોમિકેનિક્સ જે કહીએ છીએ ચેન્જ થતું હોય છે. એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી, બોડી જે બેલેન્સમાં હોય અને જ્યારે પેટનો ભાગ વધી જતો હોય ત્યારે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી ચેન્જ થઈ જતું હોય છે. અને એના કારણે સ્પાઇનના કર્વેચરને વધારે, ઘણા લોકો એકદમ આમ આગળથી પાછળ ખાડો પડી ગયો હોય એવી પોઝિશનમાં એમને ચાલવું પડતું હોય છે. એટલે આના લીધે પણ સ્પાઇન ઉપર એક્સ્ટ્રા લોડ આવી અને સ્પાઇનની તકલીફ થઈ શકે છે. એટલે ઓફકોર્સ તમે સાચું જ પ્રશ્ન પૂછ્યો છે કે ભારે વજનના કારણે અને પેટમાં ચરબીના ભરાવાના કારણે સ્પાઇનનો પ્રોબ્લેમ કોમનલી જોવા મળે છે. બિલકુલથી. હવે જે રીતે કમરનો દુખાવો થતો હોય છે એ સામાન્ય ક્યારે હોય છે અને ગંભીર ક્યારે હોય છે? આમ તો કોઈ પણ પ્રકારના દુખાવાને સામાન્ય ન ગણી શકાય, પણ જો એક્યુટ પેન એટલે અચાનક જ કોઈ દુખાવો થયેલો હોય કમરમાં કંઈ કામ કરવામાં અને એ દુખાવો ખાલી કમર પૂરતો સીમિત હોય તો એવા કેસીસમાં અમે આને એક્યુટ મસલ સ્પાઝમ કે સ્પાઇનના જે નાના જોઈન્ટ કે સાંધા આવતા હોય છે એનો સ્પ્રેન ગણી અને પેશન્ટ્સને થોડા દિવસ માટે થોડો આરામ અને લાઇટ એક્ટિવિટી અને મેડિસિન આપતા હોઈએ. એટલે એ કન્ડિશનમાં નોર્મલી દે કેન ટેક ઇટ ઇઝી. પણ જો દુખાવો બહુ જ લાંબા સમયગાળાનો હોય અથવા તો કમરના દુખાવાની સાથે અમુક રેડ ફ્લેગ્સ હોય કે ભાઈ એમને કોઈ વજન ઓછું થઈ રહ્યું છે, તાવ આવી રહ્યો છે, એમની ઉંમર બહુ નાની અથવા બહુ જ વધારે ઉંમરલાયક લોકોમાં કમરનો દુખાવો થઈ રહ્યો છે, કમરમાં કોઈ વિઝિબલ એમની ખોડખાં પણ દેખાઈ રહી છે અને એની સાથે કમરનો દુખાવો છે, એટલે આવા કોઈ રેડ ફ્લેગ્સ હોય તો એને અવગણવા ન જોઈએ. આ સિવાય જ્યારે દુખાવો કમરમાંથી પગમાં અથવા તો ગરદનમાંથી હાથમાં ટ્રાવેલ થતો હોય એટલે આપણે જેને ગુજરાતી ભાષામાં સાયટિકા કહેતા હોય કે રાંજણ કહેતા હોઈએ, એટલે એ જે તકલીફ છે કે જેમાં કમરમાં નર્વ્સ ઉપર પ્રેશરના લીધે જે ફરિયાદો આવતી હોય કે પગમાં દુખાવો થવો, ખાલી ઝણઝણાટી થવી, પગ ભારે થઈ જવા અથવા તો લાંબો સમય ઊભા ન રહી શકવું કે ચાલી ના શકવું, એટલે જો કમરના દુખાવાની સાથે આ બધી ફરિયાદો હોય તો એને ડેફિનેટલી આપણે સામાન્ય દુખાવો ન ગણતા એનો એક્સપર્ટ ઓપિનિયન લેવો જોઈએ. બિલકુલથી. હવે કદાચ એવું બનતું હોય છે કે રાત્રે વધારે દુખાવો થતો હોય છે કમરમાં કે ગરદનમાં, તો પછી એનું કારણ શું હોઈ શકે? સો નાઇટ પેન આપણે જે કહેતા હોય કે સ્પાઇનમાં જો નાઇટ પેન થતું હોય તો ડેફિનેટલી એ વધારે ગંભીર ગણી શકાય. કારણ કે સ્પાઇનની તકલીફો એટલે કે બેઝિકલી સ્પાઇનમાં જ્યારે પણ
બેક પેન કે લોઅર બેક પેન અથવા તો ગરદનનો દુખાવો થતો હોય ત્યારે લોડિંગ વાળી પોઝિશનમાં જ વધારે થતો હોય જો એ ઘસારાના કારણે હોય. એટલે જ્યારે પણ પેશન્ટ ઊભા હોય અથવા તો ચાલતા હોય તો એવા સમયે દુખાવો વધે અને જ્યારે પણ પેશન્ટ આરામ કે લાઇંગ ડાઉન પોઝિશનમાં હોય ત્યારે દુખાવો ન થાય. એટલે આ જો પેટર્ન હોય તો એને વધારે ગંભીર ન ગણતા એ ખાલી ઘસારાને લીધે છે એવું માનવું જોઈએ. પણ જો નાઇટ પેન હોય, રાત્રે સૂતાની સાથે પણ જો કમર અને ગરદનમાં પેન રહેતું હોય, પડખું ફરવામાં પેન વધી જતું હોય અને આ નાઇટ પેનના કારણે ફ્રિકવન્ટલી એમની સ્લીપ પણ ડિસ્ટર્બ થતી હોય તો ડેફિનેટલી સ્પાઇનમાં કોઈ ઇન્ફેક્શન, ગાંઠ અથવા તો કોઈ ફ્રેક્ચરની પોસિબિલિટી આપણે કન્સિડર કરવી જોઈએ. અને આવા કેસીસમાં અમે મોટાભાગના પેશન્ટમાં MRIની સલાહ આપતા હોઈએ છીએ. બિલકુલથી. હવે કદાચ એવું બની શકે કે લાંબા સમયથી કમરનો દુખાવો થતો હોય અને જે કહી શકાય કે લોકો અવગણતા હોય છે કે કદાચ નોર્મલ કંઈક ઉચકવામાં આવી ગયું હોય ને દુખતું હોય, પરંતુ એને લોકો જે અવગણતા હોય છે અને પછી ડૉક્ટરની કદાચ સલાહ પણ નથી લેતા અને પાછળથી પછી વધારે તકલીફ પડતી હોય છે, તો એવા દર્દીઓ માટે ખાસ શું કહેશો? હા, એટલે આ જે ઘરગથ્થુ ઇલાજ ઘણી વખતે કરતા હોય છે એનો પણ વાંધો નથી, પણ ઘણી વખતે એ લોકો મિસગાઈડ બહુ જ થતા હોય છે અને આજકાલ યુટ્યુબ પર જોઈને અથવા તો ગૂગલમાં સર્ચ કરીને જાતે ટ્રીટમેન્ટ કરવી તો આ ડેફિનેટલી હિતાવહ નથી. આ સિવાય ઘણા બધા લોકો કમરના દુખાવા માટે હાર્ડવેજ જોડે જઈને અમુક પેલું હોય ને કે ટચાકો ફોડાવતા અથવા તો પ્રેશર આપીને કોઈ ટ્રીટમેન્ટ કરાવતા હોય તો આ ડેફિનેટલી ન કરવું જોઈએ. આપણે થોડી જ વારમાં હું અમારા એક પેશન્ટનું એક એક્ઝામ્પલ ડેફિનેટલી શેર કરીશ. આ સિવાય કોઈ પણ જગ્યાએ વધારે પડતા પ્રેશરવાળો મસાજ કે એવું ન કરવું જોઈએ. એટલે આવી જે ઘરગથ્થુ ઇલાજ, મસાજ, પ્રેશર, કાયરોપ્રેક્ટિસ આ જે છે એ ડૉક્ટરની સલાહ વગર ડેફિનેટલી ન કરવું જોઈએ. હું જે કહેતો હતો એમ અમારે લગભગ 10 વર્ષ પહેલાંના સમયની વાત છે. એક યંગ પેશન્ટ સમવેર અરાઉન્ડ 30 વર્ષની આજુબાજુની ઉંમર હતી, ઉત્તર ગુજરાતમાં હતા એ બેન, અને એમને કમરનો દુખાવો હશે ને કોઈએ કહ્યું હશે કે તમે જાઓ અને હાર્ડવેજ જોડે પ્રેશરથી એને ઠીક કરાવો. બેન 2 વ્હીલર પર હાર્ડવેજને મળવા માટે ગયા અને ત્યાં પ્રેશરના કારણે એકચ્યુઅલી એમને અંદર સ્પાઇનમાં ગાંઠ હતી અને એ પ્રેશરના કારણે ગાંઠ બહાર નીકળી અને સ્પાઇનલ કોર્ડ પર દબાણ કર્યું અને તાત્કાલિક ધોરણે એમને બંને પગમાં લકવો થઈ ગયો. તો એ ગયા હતા એક્ટિવા પર અને આવવું પડ્યું 4 વ્હીલરમાં અને અનફોર્ચ્યુનેટલી ઇવન આફ્ટર સર્જરી એમને એ રિકવર ન થઈ શક્યું. એટલે આવું અજાણતામાં ઘણી વખતે જ્યારે આવું આ પ્રેશરવાળી ટ્રીટમેન્ટ કે કાયરોપ્રેક્ટિસ આપણે કરાવતા હોઈએ, ટચાકા ફોડાવતા હોઈએ ત્યારે એનાથી સ્પાઇનમાં ડેફિનેટલી પ્રોબ્લેમ થઈ શકે છે. આ સિવાય હમણાં યુટ્યુબ અને ઇન્સ્ટા ઉપર મેં પણ ઘણી વખત જોયું હોય છે કે કાયરોપ્રેક્ટિસ ડોક્ટર પેલા ટચાકા ફોડતા હોય ને અવાજ આવતા હોય, ગમે ત્યાં એ દબાવે ને ટચક અવાજ આવે અને પેશન્ટને એવું ફીલ થાય કે આના કારણે બહુ જ સારી ટ્રીટમેન્ટ મળી રહી છે. પણ આ થોડું ફેક પ્રમોશન વધારે છે. પેટ ઉપર પ્રેશર આપવાથી પણ ટચાકો ફૂટતો હોય એવું ક્યારે પોસિબલ નથી, કારણ કે ત્યાં કોઈ એવો સાંધો આવતો નથી જ્યાંથી ટચાકો ફૂટી શકે. એટલે આ પાછળથી એડિટ કરીને ઓડિયો એડ કરવામાં આવતા હોય છે ઘણી વખતે, અને ઘણી વખતે પેઇડ મોડેલ્સને અને સેલિબ્રિટીઝને ટ્રીટમેન્ટ માટે બોલાવી અને આવી રીતે એડિટિંગ કરીને એમને બતાવવામાં એવું આવે છે કે એ આવ્યા ત્યારે આટલા બધા વાંકા હતા અને પેન હતું ને જ્યારે જાય છે ત્યારે આટલા સારા થઈ જાય છે. એટલે આવા બધા જે કહીએ ને કે ગેરમાર્ગે દોરતા રીલ્સ અને વિડીયોઝ જે છે એના લીધે પણ ઘણી વખતે દર્દીઓ મુસીબતમાં મુકાઈ જતા હોય છે. એટલે આ જેન્યુઇન ડોક્ટર્સ કે જે વેલ ક્વોલિફાઈડ છે એમની સલાહ વગર આવી કોઈ પણ પ્રકારની જાત ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ. બિલકુલથી. હવે મોટાભાગની મહિલાઓને વધારે કમરનો દુખાવો થતો હોય છે અને સાંધાનો દુખાવો પણ થતો હોય છે, તો ખાસ મહિલાઓએ કઈ કાળજી રાખવી જોઈએ? લેડીઝમાં વધારે કોમનલી કમરનો દુખાવો થવાનું રીઝન છે એ એમના મસલ્સ છે, કારણ કે એઝ કમ્પેર ટુ મેલ એટલે જે પુરુષો કરતાં લેડીઝમાં જે મહિલાઓમાં મસલ્સ હોય એની સ્ટ્રેન્થ ઓછી હોય, અને જ્યારે પણ મસલ સ્ટ્રેન્થ ઓછી હોય ત્યારે એ લોડ, એક્સ્ટ્રા લોડ જે છે એ સ્પાઇનના મસલ્સ ના થ્રુ જવાનું હોય એની જગ્યાએ સીધો જે ગાદી ઉપરથી અને સાંધામાંથી જતો હોય, એટલે એના લીધે એમણે ઘસારો ઘણી વખતે વધારે લાગતો હોય. એટલે આવા કેસીસમાં અમે લોકો એમને ખાલી સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ એટલે જો સ્પાઇનના આજુબાજુના મસલ્સને બહુ જ સ્ટ્રોંગ રાખવામાં આવે તો એ કહીએ ને કે એક્સ્ટ્રા સપોર્ટ સ્પાઇનને મળે, જેથી જે લોડ ખાલી અને ખાલી ગાદી અને સાંધા લઈ રહ્યા છે
એનું થોડું શેરિંગ થઈ જાય અને મસલ્સ પણ થોડો એનો લોડ શેર કરવાનું ચાલુ કરે તો ઘસારો સાંધા ઉપર અને ગાદી ઉપર ઓછો લાગતો હોય છે. અને આવું જ અમે નીમાં પણ ઘણા વખતે ઓલ્ધો મારું કામ ની સર્જરીનું નથી પણ અમારે ત્યાં જો કોઈ પેશન્ટ આવતા હોય અને એ લોકોને નીમાં પણ નાનો મોટો ઘસારાની શરૂઆત હોય તો એમાં પણ અમે નીની આજુબાજુના જે મસલ્સ છે એને જો સ્ટ્રોંગ બનાવીએ તો એક સ્પ્લિન્ટ તરીકેનું કે મોજા તરીકેનું ઓટોમેટિક ઇનસાઇડ જ કામ કરે કે જેથી બ્રેસિંગ જેવું એને સ્પાઇન અને નીને મળી શકે. એટલે જે લોડ સાંધા ઉપરથી કે ગાદી ઉપરથી પસાર થાય છે એને જો આપણે શેર કરીએ મસલને સ્ટ્રોંગ રાખીને તો આના લીધે આ તકલીફોને આપણે મટાડી શકાય છે અને દૂર કરી શકાય છે. એટલે મહિલાઓમાં જો કમરના મસલ્સને સ્ટ્રોંગ બનાવવામાં આવે, પ્રોટીનવાળો ખોરાક ખાવામાં આવે તો આ તકલીફને આપણે સારી રીતે મેનેજ કરી શકીએ. એટલે કદાચ વિટામિનની ઉણપ હોય એના લીધે બી કદાચ દુખાવો થતો હોય છે. અને એટલે કોમનલી વિટામિન D3 અને B12 એક એ બે એવા વિટામિન છે જે કોમનલી હવે તો બધાને જ ખબર છે. અને પર્ટિક્યુલરલી આપણા ગુજરાતમાં જ્યારે આપણે બહુ જ લોકો નોનવેજ ના ખાતા હોય એટલે B12 ની ઉણપ બહુ જ સામાન્ય છે. અને તડકો પણ આપણા ત્યાં એટલો બધો હાર્શ હોય છે કે લોકો બહાર તડકામાં બેસી નથી શકતા એટલે એના લીધે વિટામિન D3 ની ઉણપ પણ જોવા મળે છે. અને આ બંને વિટામિનના લીધે શરીરમાં એક્સ એન્ડ પેગ, સાંધા દુખવા, સ્પાઇન દુખવી આ બહુ જ કોમન છે. બિલકુલથી. હવે ખાસ આપે જે રીતે જણાવ્યું કે મહિલાઓને કમરનો દુખાવો આના કારણે થતો હોય છે, પરંતુ પ્રેગ્નન્સી પછી મહિલાઓએ ખાસ કઈ કાળજી રાખવી જોઈએ કે દુખાવો ન થાય? પ્રેગ્નન્સીમાં જે બે ચેન્જીસ ખાસ તો આવતા હોય છે કે એક તો પ્રોજેસ્ટેરોન નામનો જે હોર્મોન હોય એ હોર્મોન પ્રેગ્નન્સીમાં એનું પ્રમાણ વધી જતું હોય છે પ્રેગ્નન્સીને મેન્ટેન રાખવા માટે. અને પ્રોજેસ્ટેરોન હોર્મોન છે એ હોર્મોનનું કામ છે સ્નાયુને અને સાંધાને લિગામેન્ટ્સને રિલેક્સ રાખવાનું જેથી પ્રેગ્નન્સીમાં કોઈ બીજી તકલીફ ના પડે. પણ આ જે રિલેક્સ્ડ સાંધા અને રિલેક્સ લિગામેન્ટ છે એના લીધે એ લોકોને ઘણી વખતે પોસ્ટ પ્રેગ્નન્સી પેઇન થતું હોય છે. અને આ સિવાય પ્રેગ્નન્સીમાં જે બાળકના વજનના કારણે પેટ પણ બહાર આવી જાય એટલે જેમ જે લોકોને મેદસ્વીતાપણું હોય અને પેટ બહાર આવે અને એના કારણે બાયોમિકેનિક્સ ચેન્જ થાય એવી જ રીતે પ્રેગ્નન્સીમાં પણ જેમ જેમ બેબીનું વેઇટ વધતું જાય એમ પાછળ કર્વેચર પણ ચેન્જ થતો જાય અને સ્પાઇન ઉપર લોડ પણ વધારે આવે. એટલે એના લીધે પણ ઘણી વખતે પ્રેગ્નન્સી વખતે મહિલાઓને કમરનો દુખાવો રહેતો હોય છે. અને આના માટે અમે જે સલાહ આપતા હોય છે એમાં તો પહેલેથી જ આપણે પ્રી પ્રેગ્નન્સીથી ચાલુ કરીને પહેલું અને બીજું ટ્રાઇમેસ્ટર જ્યારે હોય એ વખતે જો સ્પાઇનના મસલની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવામાં આવે તો આ વસ્તુને આપણે મટાડી શકીએ છીએ અથવા તો એને પ્રિવેન્ટ પણ કરી શકીએ છીએ. બિલકુલથી. હવે જે લોકો વૃદ્ધ હોય છે, વધારે ઉંમર થઈ ગઈ હોય છે, એ લોકોને સ્પાઇનની પ્રોબ્લેમ થતી જ હોય છે અને ચાલવાની સમસ્યા પણ થતી હોય છે, તો ખાસ એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? ઉંમરલાયક લોકોમાં જો દુખાવો ખાલી કમર પૂરતો જ હોય તો એ ઘસારાના લીધે હોય અને એને અમે થોડું લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને એક્સરસાઇઝથી અને દવાથી મટાડતા હોઈએ. પણ જ્યારે એ ઘસારાના લીધે નર્વ્સ પર પ્રેશર ચાલુ થાય અને એના લીધે જ્યારે પગમાં ખાલી જણજણાટી, દુખાવો થવો, પગમાં બેરાશ આવી જવી અથવા લાંબો સમય ઉભા રહેવા ચાલવામાં મુશ્કેલી થતી હોય તો એવા પેશન્ટમાં પછી અમે MRI કરીને જો દબાણ વધારે હોય તો સર્જરીની સલાહ આપતા હોઈએ. અને એ સર્જરી કરવાથી એમની લાઇફસ્ટાઇલમાં પણ સુધારો થાય છે. એમની કહીએ ને કે એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ એટલે રોજિંદા જે ક્રિયાઓમાં તકલીફ પડે છે, મંદિરે જવું છે, ગાર્ડનમાં વોક કરવા માટે જવું છે, તો આ વસ્તુ પણ એ લોકો સારી રીતે પછી કરી શકતા હોય છે. એટલે ઉંમરલાયક લોકોમાં જો દુખાવો કમરની સાથે સાથે પગમાં પણ આવતો હોય એના લીધે એમની એક્ટિવિટી ઓછી થઈ હોય ચાલવાનું, ઊભા રહેવાનું, તો ડેફિનેટલી નર્વ્સ પ્રેશર રિલીઝ કરવાની સર્જરી કરવી જોઈએ. બિલકુલથી. હવે બાળકો હોય છે અને ટીનેજર્સના જે લોકો હોય છે તે લોકોને પણ સ્પાઇનની સમસ્યાઓ એ અત્યારે ખૂબ જ વધારે બિલકુલ હોય છે, તો ખાસ એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આ ઉંમરમાં કદાચ સ્પાઇનનો જે દુખાવો થવો એ ખૂબ જ ગંભીર ગણી શકાય. ડેફિનેટલી. એટલે આપણે કદાચ પાસ્ટમાં પણ એક વખત વાત કરેલી છે કે બાળકોને જ્યારે કમરનો દુખાવો થાય ત્યારે આપણે ડેફિનેટલી એને બહુ જ ગંભીરતાથી લેવો જોઈએ કારણ કે નોર્મલી 20 વર્ષ પહેલા ક્યારે સ્પાઇનમાં, ગાદીમાં કે સાંધામાં ઘસારો હોતો નથી તો એમનો દુખાવો કેમ થયો એનું કારણ ડેફિનેટલી આપણે જાણવું જોઈએ. એટલે કોઈક વખતે બાળકોમાં ઇન્ફેક્શન કે અર્લી ટ્યુમર હોય તો એના લીધે પણ આવી તકલીફ હોઈ શકે. એટલે બાળકોમાં જ્યારે આ કમરનો દુખાવો થાય છે ત્યારે આપણે એને વધારે ગંભીરતાથી લઈ અને એની તપાસ કરવી જોઈએ. આ સિવાય જે સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ચલણ પણ ઘણું બધું વધી ગયું છે. એટલે ઘણા બધા બાળકો બેડમિન્ટન, ક્રિકેટ આ બધું નાનપણમાં જ રમતા હોય છે અને એના લીધે એમને ઘણી વખત સ્પોર્ટ્સ ઇન્જરી થવી અથવા તો એમના સ્પાઇનને થોડો લોડ આવવાથી સોજો આવવો આ કોમનલી એમને થતું હોય છે. એટલે આવી જે સ્પોર્ટ્સ રમતા હોય ને એમને આ પ્રોબ્લેમ થયો હોય તો પણ એનું સોલ્યુશન પોસિબલ છે. એટલે એમને આપણે ઇન્વેસ્ટિગેશન્સ MRI એને કરી અને
પછી અમે લોકો એમને સલાહ આપતા હોય કે કઈ પોઝિશન્સ રાખવી, કઈ ન રાખવી, કઈ પોઝિશનમાં વર્કઆઉટ કરવા, રમતી વખતે શું શું વસ્તુનું ધ્યાન રાખવું. અને આ સિવાય સ્કૂલ બેગ્સ, નાના બાળકોને સ્કૂલમાં જે બેગનું વેઇટ આવે છે એના કારણે પણ ઘણા બધા લોકોને સ્પાઇનમાં નાની ઉંમરમાં તકલીફો થતી હોય છે. એમાં 2-3 વસ્તુઓની જો ધ્યાન રાખવામાં આવે તો આ વસ્તુને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. પહેલું છે બેગનું વેઇટ. બાળકના વજન થી 15% કરતાં વધારે બેગનું વજન ન હોવું જોઈએ. એટલે 50 કિલોનો જો બાળકનું વેઇટ હોય, 8મા 9મામાં ભણતું હોય, તો એનું બેગનું વજન 5 કિલો કે 5.5-6 કિલોથી વધારે ન હોવું જોઈએ. બીજું, ઘણા બધા બાળકોને એક જ બાજુ ખભા પર સ્ટ્રેપ લગાવીને બેકપેક લગાવવાની આદત હોય છે, તો એ આપણે સુધારવી જોઈએ અને બંને ખભાનો અને બંને શોલ્ડર સ્ટ્રેપનો પ્રોપરલી યુઝ કરવો જોઈએ. અને આ સિવાય ઘણી વખતે બેગ જે હોય છે ઘણું લાંબી, એના જે સ્ટ્રેપ્સ હોય છે ખૂબ જ ખુલ્લા રાખી અને બહુ જ નીચે લટકતા રાખતા હોય છે, તો એ પણ આપણે ટ્રાય કરવો જોઈએ કે એને બેકપેક જે છે એ એક્ઝેક્ટલી શોલ્ડરના પાછળ 2 શોલ્ડરની વચ્ચેના ભાગમાં સ્થિત હોય એ પ્રમાણેની એની શોલ્ડર સ્ટ્રેપની લેન્થ રાખવી જોઈએ. એટલે બાળકોને આ 2-3 વસ્તુઓનું જો ધ્યાન રાખવામાં આવે તો એને આપણે સ્કૂલ બેગના લીધે જે નાના બાળકોને પ્રોબ્લેમ થાય છે એને આપણે એવોઇડ કરી શકીએ. બટ આ સિવાય જે સ્પોર્ટ્સ અને બીજી કોઈ કારણસર દુખાવો થતો હોય તો એને વધારે ગંભીરતાથી લઈ અને સ્પાઇન એક્સપર્ટને બતાવવું જોઈએ અને MRI કરીને એનું જલ્દીમાં જલ્દી નિદાન કરાવવું જોઈએ. કદાચ લોકો જીમમાં કસરત કરતા હોય છે ને એ વખતે બી ઘણી બધી સ્પાઇનની સમસ્યાઓ થતી હોય છે. બિલકુલ બિલકુલ. જ્યારે જીમમાં ઘણી વખતે ઓવર એક્સાઇટમેન્ટ જે આપણે કહીએ કે શરૂઆતમાં જીમમાં જઈ અને એમને ફટાફટ શરીર ઉતારવું છે, બોડી વેઇટ ગેઇન કરવું છે, મસલ્સ બનાવવા છે, એટલે એ જે ઉત્સાહમાં આવીને વધારે પડતું વેઇટ લિફ્ટ કરતા હોય, પ્રોપર ગાઈડન્સ વગર જે લોકો કસરત કરતા હોય છે, એ લોકોએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જીમ ટ્રેનરને ડેફિનેટલી પ્રોપરલી એની ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે જ કસરત કરવી જોઈએ. ગ્રેજ્યુઅલી સ્ટ્રેન્થ બિલ્ડ થાય એના પછી જ વેઇટ વધારવું જોઈએ. અને જે લોકોને ઓલરેડી કમરનો દુખાવો છે તો ડેફિનેટલી એમને જીમમાં જતા પહેલા કે જીમ ટ્રેનરને પહેલેથી જ વાકેફ કરવા જોઈએ કે મને આ તકલીફ છે, જેથી એ ટ્રેનર છે એમની એક્સરસાઇઝને એ પ્રમાણે રીડિઝાઇન કરી શકે. હા, બિલકુલથી ડૉક્ટર. તો આપે જે રીતે સવાલ જવાબ આપણે કર્યા, ઓલમોસ્ટ દર્દીઓ અને જે દર્શક મિત્રો છે તેઓને ખબર પડી જ ગઈ હશે કે કમરનો દુખાવો એ ગંભીર હોય છે કે સામાન્ય, અને ગરદનનો દુખાવો, અને આપે ટિપ્સ પણ આપી કે પછી કસરત કરવાથી બી લોકોને ફરક પડતો હોય છે. પરંતુ જે રીતે અત્યારે સમયનો અભાવ છે તો એક ટિપ્સ આપી દો દર્દીઓ અને દર્શક મિત્રોને કે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ. રેગ્યુલર કમરની એક્સરસાઇઝ, વજનને કંટ્રોલમાં રાખવું, અને વિટામિન ડી અને B12 ની જો ઉણપ હોય તો એક આહાર આપણો જે કહીએ કે સંપૂર્ણ આહાર એક લેવો જોઈએ, જેથી આ ઘટક તત્વો ઉણપ હોય તો એ આપણે એવોઇડ કરી શકીએ. એટલે જો આ 3 વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ડેફિનેટલી સ્પાઇન અને બોડી બંનેને આપણે હેલ્ધી રાખી શકીએ. બિલકુલથી. તો જે રીતે અમારા દર્શક મિત્રોને સરસ માહિતી આપી કમરના દુખાવાને લઈને અને સ્પાઇન સર્જરીને લઈને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જે રીતે અત્યારે કમરનો દુખાવો અને ગરદનનો દુખાવો જે રીતે આપ સામાન્ય ગણી રહ્યા છો, પરંતુ તે સામાન્ય નથી હોતો, અને ઘણી બધી વખત તમને એવું હોય છે કે કદાચ પેઇન કિલર લઈને દુખાવો મટી જતો હોય છે, પરંતુ એવું નથી હોતું. તો ખાસ તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, અને સ્પાઇનની સર્જરી કરાવી હોય કે પછી કોઈ પણ કમરની સમસ્યા છે તો તમે ડૉક્ટર તારક પટેલનો પણ સંપર્ક કરી શકો છો. ફરી મળીશું નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.